સદગુરુ દેવની જય। બધાય સભા મંડપમાં આવી જાય। દરેક સંતો ભક્તો સભા મંડપમાં આવી જાય। હીરસાગર દેવની જય। ભોજલ પીરની જય। લાભેશ્વર નાથની જય। ઉકમેશ્વર સાહેબની જય। પધારેલ હરિગુરુ સંતની જય। આ મનુષ્ય દેહ આપણને પરમાત્માએ આપ્યો। એ મનુષ્ય દેહ અમૂલ્યમાં અમૂલ્ય પાળો હોય, કિંમતીમાં કિંમતી પાળો હોય તો સદગુરુને મળવું, ઈ સંતોને મળવું, સદગુરુને મળવું, સંતનો સમાગમ એ આપણા જીવનની મોટામાં મોટી પળ છે વાલા। संतने मिलन को जाइए तजी मान मोह अभिमान जीजू आगे पाव धरे कोटि यज्ञ समान। नरसिंह बापा आ बाजू आवता। संतोना મળવું એ કોઈ નાની સુની વસ્તુ નથી। સંતનો સમાગમ કોઈ સામાન્ય વસ્તુ નથી। આપણા કોટી જન્મના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આવા આપણને મહાપુરુષોને મળવું થયું હોય। સંતોને મળવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી। એટલે મીરાએ કીધું ભાગ્યે મળ્યો અમને આવા કોઈ મહાપુરુષનો સંગ, સજ્જન પુરુષનો સંગ। એવા આપણને મહાપુરુષોનો સંગ મળ્યો, એનો સથવારો મળ્યો, એનું શરણ મળ્યું એટલે આપણા મોટા ભાગ્ય તો ઈ કહેવાય। આપણા મનુષ્ય દેહ એની અંદર લાભ લેવા જેવો હોય તો આર્યો છે, લાભ લેવા જેવો હોય, ગુણ ગાવા જેવો હોય તો સદગુરુનું શરણ છે। અને આ શરણ સેવી અને આવો લાભ અને આ મહિમા, આ ઉત્સવ કોના ઘરે થાય? કે કોઈ પૂર્વના ભાગ્યશાળી હોય, કોઈ ખાતાદાર હોય વાલા, એના આવા મહાપુરુષોનું પ્રાગટ્ય થાય। સંતો યુગે યુગ છે પણ વાલા આપણને જે આ મળ્યા એવા સંતો મળવા દુર્લભ છે। કારણ કે જે તોરલબાઈએ કીધું તો એ જ આપણને મળ્યા છે। શબ્દના પારખું પુરુષ આપણને મળ્યા। જે ઉત્તરાયણ પુરુષોના જે મહાપુરુષ છે એટલું જ આપણને શરણ મળ્યું છે, એનો જ આપણને સંગ મળ્યો છે। જે મીરાને મળ્યો તો એ જ આપણને મળ્યો હશે। એટલે આપણા જીવનની મોટામાં મોટી પળ હોય, ઊંચામાં ઊંચી પળ હોય તો આવા સંતોને મળવું, સંતનો સમાગમ અને સંતનું શરણ એ મોટામાં મોટી આપણા માટે આપણા જીવનની પળ છે। આપણા જીવનની મોટામાં મોટી પળ હોય તો આવા સંતને મળવું, સદગુરુનું સમાગમ, સદગુરુનું શરણ। શાંતિ પમાડ એને સંત કહીએ, દાસનાય દાસ થઈને રહીએ। હે લાલન જેને કોઈ શાંતિ પમાડે એને આવા સંત કહીએ। આ વિશ્વની અંદર શાંતિ પામવાનું ઠેકાણું હોય, વિશ્રામ લેવાનું ઠેકાણું હોય તો એક સદગુરુનું સાનિધ્ય છે। સદગુરુના શરણ વગર આ જીવને ક્યાંય શાંતિ મળે એવું, સગવડ મળે છે પણ સગવડથી શાંતિ મળે એવું નથી। શાંતિ તો કોઈ આવા સદગુરુના ઘરે જાય અને એ સમજણ આપે, એ સમજણથી શાંતિ થાય એવું છે। એટલે કાયમના માટે આવા સંતોના સાનિધ્યમાં રહું, સંતોની નજીક રહું। અને આટલું કહીને બાપાને આપું, ભરત બાપા ચલાવો સદગુરુ દેવની।
આત્મા કે નિર્ગુણ બ્રહ્મ કહી ઘટોઘટમાં રહેવા વાળો જે તત્વ, જે બધાયમાં રહેલું જે સ્વરૂપ છે, અરૂપનું સ્વરૂપ આપણો આત્મા છે અને આત્માનું રૂપ સીધું સંત છે. જે પંચભૂતના દેહમાં જે નામનું પ્રાગટ્ય થયું હોય પરમાત્મા સ્વરૂપનું, એ નિર્ગુણ બ્રહ્મ જે દેહમાં પ્રગટ્ય હોય એ દેહ સંતનું રૂપ છે મારા બાપ, એને સંત કહેવાય. બીજું હમણાં કીધું એમ સંત આપણે ગોળને ઓળખવો શું કહેવાય? ગળપણથી ઓળખાય ને, ગળપણથી ગોળની ઓળખાણ થાય, સુગંધથી ફૂલની ઓળખાણ થાય, બરફમાં પાણી હોય, કોઈ પણ દાગીનો લેવો હોનાનો એમાં હોનું જ હોય ટૂંકમાં. એમ સંતમાં સત સિવાય બીજું કંઈ ભળે નહીં ટૂંકમાં. સંત એ 24 કેરેટ નહીં, હું તો કહું હોનાની લગડી જ કહેવાય સંત. 24 કેરેટ એ ના કહેવાય, એને કેરેટમાં ના ગણાય, એને લગડી જ કહેવાય સીધી સીધી હોનાની. એટલે કુદરતનું સીધું રૂપ સંત છે. અને એ સંત આપણને ક્યારે ખબર પડી? કે જ્યારે સદગુરુ મળ્યા તો. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે આપણા શાસ્ત્રોના સંતોના મતે, અતિ દુર્લભ. જો આ પરમાત્માની સૃષ્ટિમાં કોઈ દેહ હોય તો મનુષ્યનો દેહ, પણ એનું સાર્થક ક્યારે થાય? આપણે કોઈ ઉત્તમ વસ્તુ આપણને મળી જાય અધિકારથી, પણ એનું સાફલ્ય ક્યારે થાય? આપણે દૂધ છે, દૂધના અંદર ઘી બધું તત્વ રહેલું હોય, પણ મેળવવું વગર તો મળે નહીં ટૂંકમાં. એમ સદગુરુ મળે ને સતનામ જ્યારે ઓળખાવે ને ત્યારે આપણને પરમાત્મા મળ્યા કહેવાય. નામમાં પરમાત્મા રહેલા, નામથી રામ નોખા નથી ટૂંકમાં. હવે નામ જ જો પરમાત્માનું સ્વરૂપ હોય તો આપનારો કોણ હોય? સાચું કહ્યું, એનથી ને ઊંચો હોય ટૂંકમાં. એટલે ગુરુને તો આપણે કોઈ ઢાળમાં આપણે ઢાળી જ નાખીએ. હું કાયમ અમારા સત્સંગમાં તમે સાંભળજો, કારણ કે ગુરુને તો ભગવાને ના કહેવાય. ભગવાનથી ને ઉપર એક ડગલું ઉપરનું જે હોય, કારણ કે ગુરુથી ઉપર બીજું કંઈ લાગુ જ નથી પડતું. ગુરુ એટલે મોટું બસ ટૂંકમાં. તો એવા આપણને ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, આવા સંતો મળ્યા, એનું સાનિધ્ય મળ્યું. અને એ સાનિધ્યથી શું થાય? આપણા પ્રાપ્ત બધાના કંઈ હરખા નહીં હોતા, બધાના ધોરા મોરા પ્રાપ્ત રહેલા. મનુષ્ય દેહ બધાને હરખો મળ્યો, પણ પ્રાપ્ત કર્મના આધારે મળ્યું ટૂંકમાં. એટલે પ્રાપ્ત ભલે આપણા ધોરા મોરા હોય, પણ જ્યારે ગુરુની સમજણ મળે ત્યારે એકતાના ઘરમાં આવી ટૂંકમાં. પછી સુખ અને દુઃખ રહેતું નથી. એ બેયનાથી પર આપણને ગુરુએ મૂકી દીધા, કારણ કે સુખ દુઃખ મન સુધી હતું. આપણને મનથી ઉપરના દેશમાં મૂક્યા ને બાપાએ. જો ગુરુના દેશમાં આવો તો એ સુખ દુઃખ નથી. એ તો કહેવાય કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે ગુરુનું. એ સતરૂપ છે, ચિદરૂપ છે અને જે આનંદ રૂપ છે, જેને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય. સત એટલે ત્રિકાળા બાદ. એ સતને કંઈ લાગુ નથી પડતું, કારણ કે એના ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી હોતું ટૂંકમાં. એવું સત છે, નિરાલંબ સત છે. વળી ચિદરૂપ એટલે ચેતન રૂપ છે ટૂંકમાં, જ્ઞાન રૂપ છે ટૂંકમાં. જ્ઞાનનું જ્ઞાન થાય, એનાથી બધાયના જ્ઞાન થાય એમ ટૂંકમાં. ઘણા કે અમારા અનુભવ, પણ આત્મા જે અનુભવ કરવા વાળો જ આત્મા છે. આપણને જે અવતાર મળ્યો છે અનુભવ ટૂંકમાં. મનુષ્ય અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. જો માથે ગુરુ ધાર્યા હોય ને તો પડે અનુભવ થાય ટૂંકમાં. તમે આંખ ઉગાડો ને વાંકો, એ અનુભવ જ છે ટૂંકમાં, એક જાતનો ટૂંકમાં. જો ચેતન સમજી ગયા હોય તો આ સૃષ્ટિમાં જે કંઈ દેખાય પટ્ટીમાં, આખા પડદા ઉપર કુદરતના, એ પટ્ટીમાં દેખાય બધા અનુભવ જ છે. જો એટલે અનુભવ કઈ અનુભવનો અર્થ એવો ના થાય કે મેં શિયાંગડા ઉગતા આવી અનુભવના. અનુભવ એટલે બધાથી પર રહી શકો તમે. સુખ અને દુઃખ બે તમને વીડી ના આપો. નકર માણસના સુખે દુઃખરૂપ જ છે. અમે એક સાખીમાં લખ્યું હોય કે સુખમાં શાંતિ ના મળે તો દુઃખમાં ક્યાંથી હોય? કારણ કે શાંતિ સ્વરૂપ છે આત્મા સોહમ પદે દર્શાય. શાંતિ એ પરમાત્માનું આત્માનું સ્વરૂપ છે ટૂંકમાં. સમજી ગયા? તો ગુરુએ આપણને શું ઓળખાયું? આત્મા ઓળખાયો. જો આત્મા મરે તો શાંતિ હ, બાકી દેહ મરે જગત મરે તો ઉપાધિ જ છે. કારણ કે જગતમાં હરખાઈ ગયા બધામાં, ઊંચું નીચું જ છે જગતમાં. એટલે ઊંચું નીચું મટાડવું હોય તો આત્મામાં રહેવું, નામમાં રહેવું, ગુરુમાં રહેવું, બસ પોતાનામાં રહેવું. એને આપણે અહીંયા કોઈ ઊંચું નીચું ભેદ દ્રષ્ટિ નથી ટૂંકમાં.
એટલે આનંદ કરી લેવો હોય તો ગુરુના નામે આનંદ થાય. બાકી વસ્તુ પદાર્થો રહે ને એ ઈતિવાળા શેડાવાળા એ આપણને નિરંતર આનંદ નહીં આપી શકો. ઘણી વખત વસ્તુ પદાર્થો આપણને મળી જાય ખરા, પણ આપણું શરીરના દેહ ઇન્દ્રિયો એ બધા શિથિલ થઈ ગયા હોય એ વખતે. ઘણી વખત શરીર એ આપણું યુવાન હોય માનો, અને સામે આપણને ભોગ પદાર્થો મળ્યા હોય, પણ એમાં આનંદ નથી. કદાચ રોગ થયો હોય તો શરીરમાં તોય આનંદ નહીં લઈ. એટલે વસ્તુ પદાર્થોના જગતના જે તે ઇન્દ્રિયોથી મનથી તમે આનંદ માનો એ હદના આનંદ છે ટૂંકમાં, નિરંતર નથી. અને એની પાછળ તો દુઃખ મોટું પાછું. એ મીરાબાઈએ કીધું તો, સુખડા અમારા રાય મગજ એવડા એની પછવાડે દુખડા છે મેરું સમાન. એ જોશી મારા જોશરે જુઓ અમને કેદાડે મળે કે લોકાન. એટલે આનંદ તો કેવળ પરમાત્માનું સ્વરૂપ છે ટૂંકમાં. તો સંત આવે તો આપણને આનંદ આ સાચી દિશા દોર મળે ટૂંકમાં. આત્મદશા બાજુ વળવું હોય તો સંતનો સંગ કરાય. સત્સંગ શબ્દ સતનો સંગ કરવો તો સત તો અસંગ છે, એનો સંગ કેવી રીતે કરો? પણ જે સંતનો સંગ કરો એનો સત્સંગ કહેવાય ટૂંકમાં. હવે સંત કોને કહેવાય? જેના અંદર સત હોય. સત વગરનો સંત ના હોવો જોઈએ. આપણે ભવાયા બન સંત બન, કદાચ આપણે ગોપીચંદનો વેકાટ, પણ એ ગોપીચંદ હોય મય તો ભવાયો હોય. એને કહો તોય નહીં માને, હવાર પાછ બદલી ગયો છે ટૂંકમાં. આ તો ગોપીચંદે ક્યાં કોઈનો વેકાટ હતો? આપણે કોઈ રામનો અત્યારે કોઈ વેકાટ રામ બને, કોઈ રામદેવ બને, એ તો વેકાટ્યો. રામદેવને રામને વેકાટવો પડે તો ઘટાય. એમ સત તો સ કાયમ, સંત કાયમ હોય. સંત ના હો તો સંસાર મેં જલી જાત બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેર છે ઠાર ઠાવઠ. પણ જો સંતના માટે એક મીંડી લાગે, સતનો ઉપર બિંદી લગાવો ને એટલે સંત શબ્દ બોલાય. જે બાઈનો માથે ધણી હોય ને શું થાય? બિંદી લગાવો છો, બસ માથે ગુરુ હોય તેથી તમે સંત બની ગયા. હાચા ગુરુ મળે એથી તમે જ સંત છો, તમારા વિનાનો કોઈ સંત નથી. કારણ કે ગુરુએ નામ આપ્યું ને, એ નામ એ સંતની ડિગ્રી. પણ એ ડિગ્રીમાં આપણે ખાલી હવે રહેણીમાં રહેવાનું રહ્યું. બાકી કંઈ મેળવવાનું, કંઈ કરવાનું, કોઈની પાસે 1008 હવે આપણે લેવાની જરૂર નથી ડિગ્રી કોઈ. આપણે કોઈ સંપ્રદાય કોઈ વાળામાં ના રહ્યો, કંઈ નહીં. માથે સદગુરુ મળ્યા ને અને નામ મળી ગયું ને એથી તમે સંત છો. હવે સંતની રહેણી જ પાડવાની છે ટૂંકમાં. જેમ દીકરીના માથે ધણી મળી ગયો પછી એના પછી હવે બીજું કંઈ ના કરવાનું રહ્યું, પણ હવે ધણીની રેણી રહે. હારની રીતિ, હારિયાની રીતિ પાડવી પડે ને દીકરીને. એમ આપણે ગુરુની રીતિ જ પાડવાની રહી. તો ગુરુની રીતિ શું હોય? તો તનથી, મનથી ને ધનથી એના બની જવું પરમાત્માના. બસ લ્યો. શરીરને જે આપણું માનતા હતા નાત જાત વાળાનું, હવે નાત જાત જ કાયમ નથી. શરીરને નાત જાત વાળાનું ક્યાં રહેવાનું કાયમ? અને નાત જાત વાળો તો આપણા જેવો મતલબ હ. એટલે હગા ભાઈનો મતલબ પૂરો થાય કે જા તારી હારે નહીં બને લ્યો. તો આપણે બૈરી ના બની જાય તો બૈરી ઘણી ટાઈમે લવ મેરેજ કર્યા હોય તો સમજ મોકલાવો, મોકલો નોટિસ, આવજો કોર્ટમાં મળશું કે છૂટાછેડાના કાગળ લઈને, એવું કહી દે સાચું બધું. તો આ જગતમાં બધું તમે જીની આવે જીના બનો હો એ કાયમથી વસ્તુ સાચું પડજો. એટલે ગુરુ તમને કોના બનાવો? નામના. તો નામ તો અનાદિ. જેને આપણે કુદરતનું સીધું રૂપ કહી, સ્વરૂપ કહી, એ તો અનાદિ હ. એના બની જાઓ તમે અનાદિ થઈ ગયા છો. જેમ મીઠાને આપણે સીમો નાખીએ તો મીઠું કાયમ રહે. તો મીઠાનું મૂળ દરિયો હ. તમે પાણીમાં નાખી દો ને તો મીઠું એમાં પાણી રૂપ બની જાય. ક્યાંક એમાંથી આવ્યું હતું. તો મનને કયા ઢાળામાં ઢાળશો, કયા ઘાટમાં ઢાળશો? 14 લોક સુધી મનની માન્યતા હ ટૂંકમાં. મનથી જ ઊભા થયેલા લોક છે. એમાં મન હમાય છે? એમાં મન હમાય? છોકરામાં બાપ હમાય? બાપમાં જેટલાય છોકરા હમાય, પણ છોકરાનો બાપમાં છોકરો ના હમાઈ જાય. કે એક છોકરા પૂરતો બાપ હોય? એટલે બાપ બાપ જ છે, એ છોકરામાં હમાય નહીં. એમ મન એના મૂળમાં હમાય ટૂંકમાં. એને ઊભું કરેલા જગતમાં નહીં હમાય ટૂંકમાં. તો મનનો બાપ કોણ છે? આત્મા છે. આત્મામાંથી મન આવ્યું. એટલે ગુરુએ આપણને આત્માની ઓળખાણ કરાય તો મન આત્મામાં જ વિરામ, બીજે ક્યાંય નહીં વિરામાં ટૂંકમાં. તો મન માન્યતામાં રહેતું હતું તો પહેલાં તો એને શરીરથી માન્યું તો હું પુરુષ છું, હું સ્ત્રી હું, પહેલું એ માન્યું.
પછી શરીરના ધર્મો માન્યા. હું વૃદ્ધ છું, હું બાળક છું, હું જવાન છું, આ એ શરીરના ધર્મો હતા. હું જન્મ્યો છું, મરી જવાનો, એ શરીરના ધર્મો છે. હું કાળો છું, ઢોરો છું, ઠીંગણો છું, લાંબો છું, ટૂંકો છું, એ શરીરના ધર્મો હતા. પછી આગળ માન્યું ઉપાધિ, હું ભાઈ છું, કાકો છું, ભાઈ છું, આ હું ફલાણી નાતનો જોંકણો, હું ડૉક્ટર છું, એ તો કર્મ. પેલા બધા સંબંધના નામ હતા, ભાઈ, મિત્ર, આ બધા સંબંધે બન્યા હતા. પતિ પત્ની, આ બધા સંબંધો બન્યા હતા. આપણે શરીરના સંબંધો. હવે શરીર કાયમ નથી, એના સંબંધ ક્યાં રહેવાના? તો જે કાયમ નથી રહેતું એ સંબંધ મિથ્યા કહેવાય. કાયમી ના કહેવાય તો ટેમ્પરરી કહેવાય ને ટૂંકમાં. એટલે એ સરનામું આપણું પાકું ના કહેવાય, આખો સાચો સંબંધ નહીં. તો આપણે ડૉક્ટરનું કર્મ કરી ડૉક્ટર કહેવાય, ખેતીનું કર્મ કરી ખેડૂત કહેવાય, વેપારનું કર્મ કહેવાય વેપારી કહેવાય. હવે એ કાયમ ક્યાં હોય? તો દેહ કરીને કર્મ કરો. દેહ મન ઇન્દ્રિયોથી જ કર્મ થાય. ત્યાં દેહ મન ઇન્દ્રિયો ક્યાં કાયમ? સાચું બોલ્યું સર. તો એનાથી આગળ જતા રહ્યો તો ઊંઘમાં આપણું કારણ શરીર રહે, બે શરીર આપણા બંધ થઈ ગયા. થોડે મૂકી દીધું, પછી સૂક્ષ્મ શરીરે હમાઈ ગયું. હવે કારણ રહ્યું શ્વાસ હાલે, એને નિદ્રા અવસ્થા કહેવાય, એને સમાધિ અવસ્થા કહેવાય, માની લો ટૂંકમાં. પણ હવે જાગ્યા પછી ઉપાધિ લ્યો. 8 કલાક સમાધિ લઈ લીધી, તમે સૂઈ જાઓ. આજે 11 વાગે, સવારે 7 વાગે ઉઠ્યા અને થાક્યા પાક્યા તો ઊંઘે એક જ વાણે તમારા સવાર પડી ગયા, 7 વાગી ગયા. પણ એ તો સમાધિ, પણ ઉપાધિ થોડી મોટી. એમ 3 લોક સુધી સમાધિ સુધી જવો ત્યાં સુધી ઉપાધિ તો રહેવાની. ગુરુના જ્ઞાનથી જો સમાધાન થશે તમારું તો પછી સમાધિની જરૂર નહીં. તો હાલતા ચાલતા ઉઠતા બેઠા સમાધાન થઈ ગયું. પછી શું? ફાઇલો પૂરી થઈ ગઈ ને, ડખા મટી ગયા એનો. પછી કોર્ટના ધક્કા મળી ગયા, વકીલ મટી ગયા, મટી ગયું ને પછી તો ઘર બેઠા સમાધાન કરવું જ ગુરુ કરી લેવાય. તમે જેમ દીકરીને ઘર બાંધવું હોય, ધણી જોતો હોય તો એનું લગ્ન કરી લેવું પડે ને, એમ આપણે હવે આ જગતમાં કર્મમાંથી નીકળવું હોય, બધા એના ઋણમાંથી નીકળવું હોય. નકા આપણા માથે જન્મજાત ઋણ કેટલા. હા, મા બાપથી શરૂ કરો, પવન પાણી પૃથ્વી દેવી દેવતા ઋષિ મુનિઓ, આ પશુ પંખી ઝાડ પાન બધા એના ઋણ આપણા માથે. આપણે કઈ વસ્તુની જરૂર નથી પડતી, સાચું પડજો. આ ધૂળની એ જરૂર ઉડા પડી ગયો. તો આ બધા એના ઋણમાંથી કેવું જ નીકળવું? એટલે ગુરુ એમ કે તને એક જ બતાવું, આ 21,600 ને એ કુદરતનું ધન છે અને એ ખાપે ખૂટે એવું નથી. કોઈના બાપની માલિકી નથી. એમાં કોઈ ટાઈમ ટેબલ નથી કે આટલા કલાક કામ કરો, આમ કરો. તને ભાવ એમ જા ગુરુએ સમજણ આપી, એમાં ચિત્ત પરવા કર, નામનો દોર સુરતા લગાયા કર, એટલું તારું કર્મ કપાસી લ્યો. આ કર્મ કાપવાનું સાધન છે આપણું. અજંપા ધ્યાન આપ્યું ગુરુએ. હવે એનથી કર્મ કાપો મારા બાપ, અને ધર્મને ઓળખો. નામ એ ધર્મ છો. ધર્મ કોઈ ટીલા ટપકા નથી, ધર્મ નાતજાત નથી, ધર્મના કોઈ વાળા નથી, ધર્મ સંપ્રદાય નથી. ધર્મ પોતે જ ઈશ્વર છે. જે અનંત બ્રહ્માંડોના આપણા પિંડ પિંડ બ્રહ્માંડોને જે ધારણ કરે છે, ધાર્ય ઇતિ ધર્મ, જે ધારણ કરવા વાળું તત્વ એ જ ધર્મ. તો ટૂંકમાં મૂળમાં ઈશ્વર એ જ ધર્મ. આ નામ મળ્યું એ જ ધર્મ છે, નામ મળ્યું એ જ રામ મળ્યા. ટૂંકમાં એનાથી અલગ કંઈ નથી મળવાનું. છેલ્લે એ નક્કી કર્યું પહેલા કલ્યાણ. છેલ્લે માથાકૂટ કરીને 12 વર્ષે 25 વર્ષે 12 જન્મે 25 વર્ષે નક્કી તો આજ કરવાનું ને. તો આજ કલ્યાણ. અમારા ભોજા બાપા ખાસ પહેલો એક જ કહેતા કે કાલ કરે છો આજ કર, આજ કરે છે અબ, અવસર વીતી જાય પ્રાણિયા કરે હુકમ. એટલે જે ગુરુએ સમજણ આપી, જેને જે ગુરુ મળ્યા અને જે તમને સન્મુખ રાખીને સમજણ આપી નામની, બસ એ રીતિ નીતિ પાડો. પછી તમને જે ખોટું લાગે નહીં છોડી દો. ટૂંકમાં જેમ છોકરો મોટો થાય પછી માટીનો મમ કહેશે, હાથું બોલ્યું કહેશે. એમ આમાં જેટલી સમજણ તમારે, જેટલો સત્સંગ કરશો, જેટલી સેવા કરશો નિષ્કામ ભાવે, એટલે સંતોની નજર તમારા ઉપર પડશે, સત્સંગ મળશે એટલે મનનું સમાધાન થશે, જ્ઞાન થવા માંડશે, સમરણમાં ધ્યાન લાગશે. એ વૃત્તિ ધ્યાન લાગવું એટલે અહીંયા દોર ઠેરાવ સુરતા ઠેરાય નામમાં. નકર ભજને આમ આડેધડ થયું નહીં. આંખો બંધ કરવાથી ભજન થતું હોય તો ઓહો, સુરદાસનો તો 2-3 જન્મ મરતા સુધી ભજન જ થયા કરે. આંચું બંધ કરવાથી ભજન ના થાય. અને ઘણા કે હોઈ જાય ભજન થાય, હોઈ જાય કોમા વાળો 18 વર્ષે ભજન થઈ જાય તો એને મહાન સંત કહેવાય. 18 વર્ષ સુધી એને હાય નથી લીધો લ્યો.
કોઈને હારે બોલ્યો નહીં, ચાલો નહીં, વિચારે નહીં કર્યો કોમાવાળાએ. તો એનો થઈ જવું જોઈએ ને ભજન. ના, એ નથી ભજન. તો ગુરુના ચરણમાં જેનું મન માંડ્યું ને એનું થઈ ગયું ભજન મારા. એનું જેનું મન ગુરુમાં વિરામ્યું, જાગતા ને ઉઠતા, હુતા, બેહતા, આઠે પોર તનથી મનથી ધનથી ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોરે હરદમ में और नहीं कोई नाव दूसरो तरने को आवो. गुरु बिना जग माई और कसु जो ढूंढते सभी अंधा गुरु बिना जो भटकते. એટલે મારા બાપ. અને છેલ્લે ટૂંકમાં ગુરુ અમારા પ્રાણ હે, પ્રાણનો પ્રાણ. બસ એવું જીને નક્કી થઈ ગયું. હવે શ્વાસથી આપણું શરીર હાલે. કોઈ આવડતથી એમ કહેતું કે મારી આવડતથી શરીર હાલે, ના. જો દવાથી હાલતું હોય તો ડૉક્ટર મરત જ નહીં. ડૉક્ટરના ઘરમાં કોઈ મરત? તો દવાથી શરીર નથી હાલતું. જો દાણાથી શરીર હાલતું હોય તો ખેડૂતમાં કોઈ મરદ નહીં, ખેડૂત વેચત જ નહીં દાણા. હાથ પેઢીના ભેગા કરી નાખે ઉગાડી હોય. જો કે ગમે એટલો ભાવ આવતો મરવા હતા. દાણાથી નહીં હાલતું, ત્યાં લુગડાથી નહીં હાલતું. લુગડા તમે આખા તમતાર રૂપિયા ગજ મસરૂ પ્યારો પણ કે તોય મરણ હાથ હાલ્યો એ વખતે કરતા હતા. ગમે એવા ભારે ભારે તમે રેમંડના સૂટ પહેરો અને કદાચ જો જીવન તમારું લાંબુ થતું હોય તો પૈસાદાર રેમંડ વાળા શું કરે વેચત દુકાન હોય. તો કપડાં પહેરવાથી શરીર ના હાલે, માન પાનથી શરીર મળતું હોય, તો ભાઈ પ્રતિષ્ઠાથી મળતું હોય, સંપત્તિથી મળતું હોય, તો જેટલાય પૈસાદારોનો રાવણ જેવા હજુ જીવતા હતા. તો લેવાના કરે બધા 14 ચોકડીના રાજવાળા, હોનાની દ્વારકા લંકા હતી રાવણની, હજુ જીવતો હોય. સંપત્તિથી નથી હાલતું, સંતતિથી નહીં હાલતું. સાદા છોકરાથી હાલતું તો પેલાને હો હતા ધૃતરાષ્ટ્રના હતા ને હાજુ બોલતો તો તે હજુ જીવતો સાદા છોકરા વાળો. સાદા છોકરાથી નથી ચાલતો. તો પછી સત્તાથી નહીં હાલતું. જો સત્તાથી હાલતું હોત શરીર તો આ બધા વડાપ્રધાનની સીટું ખાલી જ ના થાય. કે તો સર્વોપરી સત્તા કહેવાનું, વડા રાષ્ટ્રપતિની સત્તા, વડાપ્રધાનની સત્તા. સત્તાથી નથી હાલતું શરીર, રૂપિયાથી નહીં. શ્વાસાથી ઘરમાં જતા રહે. મા બાપ ઘરમાં હોય, પત્ની હોય, બાળક હોય, મિલકત હોય, પણ જેના દેહમાં શ્વાસ નહીં હોય તો હવે એ શ્વાસનો ચલાવવાવાળા ગુરુ મહારાજ છે, એટલું યાદ રાખજો. બસ ગુરુની સત્તાથી આપણો શ્વાસ હાલે ટૂંકમાં. બાકી જગતના દરેક જીવમાં શ્વાસ હાલે, પણ ઠાલા હાલે. ઠાલા જેમ આંધળાના ઘરમાં સૂરજ ગમે એટલો હોય, એના દાડા હારે શું લેવા જેવા? પછી લાંબા દાડા, ટોંકા દાડા, એને સૂરજ તો જોયે જ નહીં. કુંવરના માજી મામાના મોહારિયાને પૂછ્યો કે તમે સૂરજ જોયો? બધા સસુંદરીના સોય હરખા, એને કોઈને મહિમા જ નથી, ખબર જ નહીં સૂરજનો મહિમા શું. એમ જેને ગુરુ નથી મળ્યા એના શ્વાસાની શું કિંમત? નામ જેને શ્વાસે શ્વાસે નામ ભજે એને કિંમત છે શ્વાસની. લો શ્વાસે શ્વાસે નામ ભજ પ્રથા શ્વાસ મત કોઈ ન જાણો આ શ્વાસ કે આવનો હોય ના હોય. એટલે શ્વાસ છે ને બસ સવાસ, એના અંદર જે નામ છે એને શ્વાસ કહેવાય. નામ વગરનો શ્વાસો ઠાલો શ્વાસો કહેવાય. ઠાલો શ્વાસ. એટલે આપણને ગુરુ મળ્યા, નામ આપ્યું, શ્વાસો તો હતો. હવે ભાવ આપણો કેળવવાનો રહ્યો. અને ભાવ જો આવા નાના નાના જો દશરથ થઈ ગયા. નાના નાના માણસોનો ભાવ કેવડો મોટો, સાચું બોલજો. એનો ભાવ પ્રેમ હોય ત્યારે આ ગલીમાં પેલા વિચારે કે અને કઈ એના ઘણા ટાઈમ પહેલા કઈ તો આવો નહીં. ટૂંકમાં હવે તમને હાવ સાચી વાત, પેટ છૂટી વાત કરું. આવા પુરુષો આવ્યા હોય એટલે માનજો કે ભાવ કેટલો ઉત્તમ હોય છે. આ ભાવની કિંમત છે. ના પૈસા તો વચ્ચે જેટલા આવવાના. સાચું બોલજે, આવશે કે નહીં? આના કરતા મોટો મંડપ કિલોમીટર સુધી બાંધેવા નહીં હોય બીજે. એટલે સંતોજીના ઘરે આવો ને ટૂંકમાં. એટલે માનજો કે એની કંઈક કમાઈ હોય તો આવો. કમાઈ વગરના સંત આવતા નથી. જેના ઘરે સંત આવે એટલે ભગવાન આવ્યો માન લેવાનો. અમે કાયમ કહી કે સંત એ જ ભગવાન છે ટૂંકમાં. સીધું શિરગુણ રૂપ ભગવાનનું. હવે સંત આવ્યો એટલે ભગવાને એવું કીધું ગીતામાં કે હે અર્જુન, હે વધવ, હું જે જીવ ઉપર અનન્ય કૃપા કરું છું તારે એના ઘરે હું સંત રૂપે જાઉં. સંતની આંખે એને હું જોઉં છું, સંતના કાને એને સાંભળું છું, સંતના મુખે એના હું ગુણ સાંભળું, એના મુખે એના ગુણ સાંભળું કાનેથી. એમ સંત
એ ભગવાનનું સીધું રૂપ સંતના પગે હાલી જાઓ અને સંતના હૃદયથી જ આશીર્વાદ આપો. અને જીને જીને આશીર્વાદ મળ્યા, આ તો કુદરત તો બધી અવિનાશી અખિલમાં બેઠો લ્યો, તો બધા નામ લઈ જાય ભગવાન. તો પાવડો કોઈને ખાંપો જ ના પડે ને ભગવાનનો વાગે નહીં. પગ મૂકેની જગ્યા ક્યાં ભગવાન વગરની મારા. પણ કરુણા સંત રૂપે થાય. કૃપા સાધ્યના લાભુ દાદા ખાસ કહેતા આપણા કે આપણને જે આ યોગ પ્રાપ્ત થયો ને કૃપા સાધ્ય, ક્રિયા સાધ્ય નથી. કોઈના બાપની આવડતથી કામ નથી થાય એવું. આમાં બુદ્ધિશાળી તો આમાં બહુ આઘા પડી જાય એવું છે. આ બુદ્ધિના દામડે કે મિલકતના દામડે કોઈ પણ રીતે થઈને બસ ગુરુની કૃપા જોઈએ જેના પર. અને કૃપા કોના પર થાય? જે એના કીધામાં હોય. આપણા માવતર હોય તો જે છોકરા કીધામાં એના પર હોય. એને કંઈ પણ આવડતું હોય તો કયા છોકરાને બતાવે જે કીધું કરતો એને કે આ કર્યા જેવો બેટા. અને પેલાને સામે તું કરે બરાબર કર કર કૂટાય પછી છેલ્લે મનમાં ક્યાં કૂટાય તું કાંદા ઘટલે એમના બતાવો. એમ આ યોગ અનાદિથી પેલો સૂર્યને કીધો, સૂર્યએ મનને કીધો, મનુએ ઈશ્વરને કીધો. આ ત્રણમાં યોગ પૂરો થઈ જાય ટૂંકમાં. તો સૂર્યને કહેવો એટલે ગુરુએ આ ઉપદેશ બધો કોનો કર્યો? સૂર્ય એટલે આપણા દેહમાં પ્રાણ. હવે પ્રાણમાં મૂક્યો, આ નામ મૂક્યું, શીમાં મૂક્યું? ગુરુએ શ્વાસમાં મૂક્યું આપણા. હવે એમાં મન લગાડવાનું, મનમાં લેવાનું હોય. જે ગુરુ મળ્યા પછી મનમાં નહીં લેતો એ કોરો કટાક હજુ હોય એમના. હું પેલો દાખલો હાલું કે ઈયળનો ડંખ માર્યા પછી જે કોકડું વાવરીને પડી રહે એના હામુય ભમરી જોતી નથી ટૂંકમાં. એના હામુય નથી જોતી. સહી ભમરી ઈયળને પકડે ભમરી જે હામી આમ લબાકા લે ને ઉછાળ બતાવો એ જેના ભાવ જિજ્ઞાસા જેને પામી જવાની લગની ટૂંકમાં એને જેના ઘરમાં. ઘર તો અનાદિનું તૈયાર જ છે. લગાડે હે ને રણકો એ જ કરી રહ્યો, ભમરો જ કરી રહ્યો. ઈયળને ત્યાં કંઈ કરવાનું. એની નજરમાં આવી જાય ને ઉપાડી લઈ જાય, હળવાટ કરે એટલે ઉપાડીને ઘરમાં મૂકી દે. ઘરમાં આઠે પોર રટણ કર્યા કરે, બીજું કંઈ આવીને થતું જ નહીં ટૂંકમાં. એટલે ઈયળમાંથી ભમરી થઈ જાય અને સીધો આપણને જ્ઞાન યોગ આપ્યો પાછો. જેમ પેલા સિંહને કીધું ને તું સિંહ હું, એને સિંહ બનવું પડ્યું તું કે હતો હાથું પડ્યું. ખાલી જેઠા બકરાના ટોળામાં યોગ્ય કરીને એને એવો અધ્યાસ થઈ ગયો તો હું જેઠું છું. એમાં આપણે બધા જેઠા બકરાના ટોળામાં સમજાય નાતના જાતના વાળા બધા ટોળા એમાંથી કાઢ્યા. ગુરુએ કહ્યા તું ને આપણે બે એકથી ધો, આ પાણીમાં ધો તું, તારું પ્રતિબિંબ મારું તો આપણે બે હરખાઈને જગત આમું તો જેઠા બકરાના ટોળા આમ અહીંયા તો બે જ છે. અને એમના લેન્ડિયું હોય કે લાડોરા હોય હાથું પડ્યું. આપણે કાયમ કહીએ કે જે માર્ગે હાથી હાલ્યા જતા અહીંયા લાડોરા પણ લેન્ડી ના હોય, લેન્ડિયું હોય. એમાં આપણા જે સંતો જે રસ્તે હાલ્યા ને મારા બાપ અહીંયા જો એના નિશાન પડે હાલે, એના અનુભવના એના શબ્દો પડે આપણને જોઈએ ક્યાં બરોબર મેળવી લે. આ રસ્તે હાલ્યા અને ખરેખર અનુકરણ જ કરવાનું ગુરુનું સંતોનું, એને અનુસરવાના. આપણા લાભુ દાદા જેમ ઉગારામને અનુસર્યા, ભોજા બાપા જેમ અનુસર્યા, બધું ને આવડત ને બળ ને બુદ્ધિ બધું હતું. ભોજા બાપા તો સામાન્ય પુરુષ નહોતો, જેને વેલનાથનો અવતાર કહી. એની આગળ રુદ્રિણીમલનો અવતાર, ડટણ પટણ માયા મીટી, એ એટલી બધી રીધી સીધી વાળો પુરુષ અને હાથીપણા કરીને બબે ભંડારી થઈને જો સામાન્ય જીવન જીવીને આ યોગ ભગવાન કરુણા અમારા ઉપર કરી જતા રહ્યા. કોઈને ખબર ના પડી. અકળ પુરુષ પાડોશમાં ખબર ના પડે, ખાવ પુરુષ. હવે એવા પુરુષો આપણને મળ્યા, એ અનુસર્યા ઉગારામને. જો એને બુદ્ધિ નહીં લગાડી, એને બળ નથી લગાવ્યું, બસ એને નિષ્ઠા લગાવી ગુરુમાં. અને નિષ્ઠાનો યોગ છે, નિષ્ઠાના ફળ છે મારા બાપ. આમાં બહુ આવડતની જરૂર નથી ટૂંકમાં. હવે જો કે બાપાને આવવાનો ટાઈમ થઈ જાય, બસ આપણે ભાવ પ્રેમ વધારજો, રેણી પાડજો ગુરુની. હવે બહુ વાલ નથી કહેવું પણ ટૂંકું સમજી લેવું આપણે કે આપણાથી હવે જ્યાં ત્યાં હલાય નહીં. જેમ તેના ટોરા ભેગો આપણે એવો ફરાય નહીં. આપણે સારું ના બોલીએ કદકે નહીં, મૌન રહેવું ટૂંકમાં. જે તે બોલાય નહીં, જે તે ખવાય નહીં, જે તે પીવાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં. સમજી દો ટૂંકમાં. એમ દેહ શુદ્ધિ, શ્રવણ શુદ્ધિ, આપણી ઇન્દ્રિયો શુદ્ધિ, મન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, એ બધી આ ભૂમિકા છે આપણે ભજનની બધાય. એટલે ગુરુની કૃપા એની નજરમાં આવું ટૂંકમાં આવા બધા સંતોની કમાઈવાળા પુરુષોની નજર પડે ને એના જેવા બનાવી દે આપણને મારા બાપ.
માણા હાથીપણા કરીને કરોડપતિ થાય આજુબાજુ સપના મેં કરોડપતિ ના બને લ્યો એને સપનું જ ના આવો કરોડપતિનું એમ થાય હજુ આટલા વર હાથીપણા કરું તો માટ પાછું અવસર આવે ને પાછું વ્યાજમાં લીધા પાછા વ્યાજમાં તો હાથીપણા કરવાના હોય હપ્તા ભરી ભરી થાકી જોઈએ કરોડપતિ ક્યાંય થાય એના કરતાં જે કરોડપતિ હે ને એના બની જાઓ એટલે હું તો આપણને બધાને એક જ વાત કરું કે આપણે બધા બાપ કમાઈવાળા હી આપણી આખી પ્રણાલિકા તપાસ કરો ઉપરથી આપણાથી ઉપર બધા તપાસો કોઈ કમાઈના કુડા હતા કમાઈધારી પુરુષો હા કમાઈધારી પુરુષો ખાલી એના બનાવી દો સીધી લીટીના વારસ બની દો અને વારસ બનવું શું કરવું પડે પછી એ કે મારો બસ આપણે બધા કે ગુરુ મારા પણ જેથી ગુરુ એમ કે તું મારો એથી વાત પૂરી થઈ જાય બોલો સદગુરુ દેવની જય